Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn source for electromagnetic waves or how electromagnetic waves can be produced or tested or can be understood, right? તો આજે આપણે ડિટેલમાં ભણીશું કે પ્રાપ્તિ સ્થાન વિદ્યુત ચુંબકીય તરંગોનું શું છે, વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે લેબમાં પ્રોડ્યુસ કરી શકાય અથવા વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે પ્રસરણ પામે છે. તો એની થોડી ઘણી વિગતો આપણે જોઈશું. પ્રાઇમરી વાતો ડિસ્પ્લેસમેન્ટ કરંટની અને મેક્સવેલના સમીકરણોની ઓલરેડી લેક્ચર નંબર 1માં આપણે કરી ચૂક્યા છીએ. ઇન ધીસ ટોપિક, ઇન ધીસ સેશન આપણે કવર કરીશું કે આ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કેવી રીતે થાય છે, પ્રપોગેટ કેવી રીતે થાય છે. અચ્છા, આ અભ્યાસ કરવાની જરૂરત કેમ ઊભી થઈ? અભ્યાસ કરવાની જરૂરત એટલા માટે ઊભી થઈ કે સૂર્યથી અહીંયા સુધી અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી કિરણો, દ્રશ્ય પ્રકાશ કે પછી જે કંઈ પણ એનર્જી, ઉર્જા સ્વરૂપે જે કંઈ પણ પૃથ્વી ઉપર પહોંચે છે એ ત્યાંથી અહીંયા સુધી પહોંચે છે કઈ રીતે, એવા ઘણા બધા કોયડાઓનો ઉકેલ અહીંયા તમને એનું સોલ્યુશન મળશે. તો વિદ્યુત ચુંબકીય તરંગો એટલે એવા તરંગો જે માધ્યમ વગર પ્રસરે છે. નોટ ડાઉન કરો, વિદ્યુત ચુંબકીય તરંગો એ તેવા તરંગો છે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂરત નથી અને તે તરંગો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે પ્રસરણ પામે છે. અચ્છા, તો અત્યાર સુધી આપણે જે વાતો કરી તે બી આપણે જોઈશું, પ્લસ થોડી એડિશનલ વાતો બી જોઈશું. અચ્છા, તો વિદ્યુત ચુંબકીય તરંગો માટે પ્રાપ્તિ સ્થાન, વિદ્યુત ચુંબકીય તરંગો માટે પ્રાપ્તિ સ્થાન. અચ્છા, અત્યાર સુધી આપણે શું જોઈ ગયા? અત્યાર સુધી આપણે જોઈ ગયા કે દાખલા તરીકે આ કોઈ કેપેસિટરની બે પ્લેટો છે, બરાબર? આ સ્વિચ આપી દીધી. જેવી આપણે સ્વિચ ચાલુ કરીશું, સ્વિચ ચાલુ કરતા જ અહીંયાથી આઈ જેટલા પ્રવાહનું વહન થશે એને આપણે આઈસી કહી દીધું હતું, કન્ડક્ટિંગ કરંટ, કન્ડક્ટિંગ કરંટ, બરાબર? વાહક તારમાંથી વહેતો પ્રવાહ. અચ્છા, હવે શું થશે? અહીંયા માઇનસ ડીક્યુ થશે તો અહીંયા પ્લસ ડીક્યુ. અચ્છા, અહીંયા માઇનસ ડીક્યુ તો અહીંયા પ્લસ ડીક્યુ. તો અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર રચાશે, હા કે ના? અચ્છા, હવે ધ્યાનથી જુઓ, જો અહીંયા માઇનસ ડીક્યુ કારણ કે પ્રવાહનું વહન ચાલુ છે, અહીંયા પ્લસ ડીક્યુ તો ફરીથી વિદ્યુત પ્રવાહ રચાશે એટલે વિદ્યુત પ્રવાહ સ્ટ્રોંગ થતો જશે. એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે વધતો જાય છે. વિદ્યુત પ્રવાહ શું જાય છે? વધતો જાય છે. તો શરૂઆતમાં આ એક જે કોયડો હતો વિદ્યુત પ્રવાહની સાતત્યતાનો, વિદ્યુત પ્રવાહની સાતત્યતાનો જે કોયડો હતો એ ઉકેલવાનો બાકી હતું કે આ તો સર્કિટ બ્રેક કહેવાય ને, અહીંયાથી પ્રવાહ જાય છે ક્યાં? સર્કિટ પૂરી થાય તો જ પ્રવાહનું વહન થાય. માઇનસ ડીક્યુ પ્લસ ડીક્યુ, વિદ્યુત પ્રવાહ વધતો જાય છે, વિદ્યુત પ્રવાહ વધતો જાય છે. પછી આપણે જોયું હતું કે અહીંયા ચુંબકીય સોય મૂકો તો તમને શું મળે છે? તમે જો ચુંબકીય સોય મૂકો તો તમને શું મળશે? એનું વિચલન જોવા મળશે. શું મળશે? એનું વિચલન જોવા મળશે. અને એમ્પિયરના નિયમ પ્રમાણે, એમ્પિયરના નિયમ પ્રમાણે B.dl બરાબર μ0 I ઇનસાઇડ. હા કે ના? I ઇનસાઇડ. આ પ્રમાણે અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. જ્યારે મેક્સવેલે એવું સાબિત કર્યું કે અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે, અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે, તો મેક્સવેલે નવો વાદ આવ્યો, એમ્પિયર મેક્સવેલ વાદ. એણે કીધું કે અચ્છા, તમે ઈથી તો કન્વિન્સ છો નહીં, ઈ વધતો જાય છે, સમય જાય છે તેમ, તો એણે કહી દીધું કે અહીંયા આઈડી પ્રવાહનું વહન થાય છે. કોના કારણે ઉત્પન્ન થાય છે? બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રના કારણે. તો એમ્પિયર મેક્સવેલ વાદ નવો આવ્યો, આમાં સુધારો કર્યો. એણે શું સુધારો કર્યો કે ના ભાઈ, BDL ઇઝ ઇક્વલ ટુ લખો μ0 IC પ્લસ ID, IC પ્લસ ID. તો અહીંયાથી આ થઈ જાય μ0 IC પ્લસ એપ્સાઇલોન 0 d phi E by
dt. આ સુધારો એને સૂચવ્યો. અહીંયા તમે જોયું હતું કે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રના કારણે ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતરિત પ્રવાહ. આ કેવો પ્રવાહ છે? સ્થાનાંતરિત પ્રવાહ. ડાયરેક્ટ આ લેક્ચરમાં જો તમે પહોંચી ગયા હોય તો પ્લીઝ પહેલું લેક્ચર અટેન્ડ કરી લેજો. બહુ ડિટેલમાં સમજાવેલું છે કે સ્થાનાંતરિત પ્રવાહ શું છે, કેવી રીતે. એનસીઆરટીની જ વાતો છે, કંઈ બહારનું તો છે નહીં, બરાબર. સ્થાનાંતરિત પ્રવાહ જે છે તે અહીંયા છે અને સ્થાનાંતરિત પ્રવાહમાં ફેરફાર થશે. જો અહીંયા પહેલા શરૂઆતમાં આ ડીક્યુ આવ્યો હશે ત્યારે ઈ હતો. જેમ જેમ આ પ્રવાહ વધતો જાય છે તેમ સ્થાનાંતરિત પ્રવાહ વધતો જાય છે. તો કહેવાનો મતલબ આઈડી વધતો જાય છે. કેમ? કારણ કે ઈ વધતો જાય છે. અચ્છા, તો અહીંયા સોય જે છે એ આઈડી ના કારણે ચુંબકીય ક્ષેત્ર ઊભું કરે છે. અચ્છા, ચુંબકીય ક્ષેત્ર કઈ જગ્યા ઊભું કરે છે? જુઓ, ઈને દરેક કોઈ પણ બિંદુ લો, ચુંબકીય ક્ષેત્ર ઈને લંબ હશે. ક્યાં આગળ? બે પ્લેટની વચમાં. બે પ્લેટની વચ્ચે ઈ લંબ બી હશે. બે પ્લેટની વચ્ચે ઈ લંબ બી. તમે કોઈ પણ જગ્યાએ મૂકો છો. આ આઈડી છે. અચ્છા, જો અહીંયા હું આઈડી ડ્રો કરી દઉં છું. આ તો દિશામાં છે આઈડી, અને વિદ્યુત ક્ષેત્ર બી આ દિશામાં છે. તો જમણા હાથનો અંગૂઠાનો નિયમ, અંગૂઠાને આઈની દિશામાં રાખો અને તમે આ બિંદુ શોધવું છે. જો નીચેના તરફ એનો સ્પર્શક જશે. આ બિંદુએ શોધવું હોય તો અહીંયા જશે, બરાબર. આ બિંદુએ શોધવું હોય તો આમ બહાર આવશે. તો જો દરેક વખતે લંબ છે. હા કે ના? લંબ છે. આ આમ જાય છે, વિદ્યુત ક્ષેત્ર આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે. વિદ્યુત ક્ષેત્ર આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે. આ હંમેશ માટેની શરત યાદ રાખજો. ઓલવેઝ અહીંયાની વાત છે, જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગોની વાત થતી હોય ત્યારે. તો અહીંયાથી કશું ઉર્જા રિલીઝ થાય છે. અહીંયાથી એક ઉર્જા રિલીઝ થાય છે અને એ ઉર્જાનું પ્રોપોગેશન ઈ અને બી ના સ્વરૂપમાં થાય છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં એનું ઉત્પાદન થાય છે અને એનું પ્રસરણ જે છે, એનું પ્રસરણ એટલે એનો તરંગનો વેગ. પ્રસરણ એટલે તરંગનો વેગ. એ બી પરસ્પર બધા લંબ હશે. દાખલા તરીકે અહીંયાથી જુઓ, જો ઈ આમ, બી આમ, તો પ્રસરણ આમ. થઈ ગયું લંબ. ત્રણે એકબીજાને લંબ થઈ ગયા. જો ઈ આમ, બી આમ, તો પ્રસરણ આમ. જો ઈ આમ, બી આમ, તો પ્રસરણ આમ. જો બી આમ, ઈ આમ, તો પ્રસરણ આમ. હા કે ના? જો બી આમ, ઈ આમ, તો પ્રસરણ આમ અથવા આમ. બી ઈ, તો લંબ આમ થશે કે નહીં થાય? તો પરસ્પર ત્રણેય એકબીજાને કેવા હોય છે? લંબ. આવા તરંગોને શું લંબગત તરંગો કહે છે? આવા તરંગોને શું કહે છે? લંબગત તરંગો કહે છે. આવા તરંગોને શું કહે છે? લંબગત તરંગો કહે છે. અચ્છા, તો આઈ હોપ તમે આ સમજી ગયા છો. અચ્છા, અહીંયા કેવું થતું હશે ખબર છે? આમ છે, માની લો આના કારણે ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે, તો પ્રસરણ આ દિશામાં થતું હશે. જે વી છે ને, વી ની દિશા આમ હશે. તમારી સાઈડ પ્રસરણ આમ થતું હશે, પાછળની સાઈડ બી થતું હશે. પણ અહીંયા શું થાય છે? જ્યારે તમે ટી બરાબર બહુ લાંબા સમયે પહોંચી જાઓ તો આઈસી જે છે એ 0 થઈ જશે, તો આઈડી બી 0 થઈ જશે. ફેરફાર 0 થઈ જશે તો ઈ બી 0 થઈ જશે. તો ઈમાં ફેરફાર 0 થઈ જશે તો બી બી 0 થઈ જશે. એનો મતલબ એમ થયું કે આ જે સર્કિટ છે એ કાયમી પ્રાપ્તિ સ્થાન નથી. આ જે સર્કિટ છે, કારણ કે તમને ગયા લેક્ચરમાં વાત કરી તો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર સ્થાનાંતરિત પ્રવાહ ઉત્પન્ન કરે છે અને સ્થાનાંતરિત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ફરી બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર સ્થાનાંતરિત પ્રવાહ ઉત્પન્ન કરે છે અને સ્થાનાંતરિત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર સ્થાનાંતરિત પ્રવાહ ઉત્પન્ન કરે છે અને સ્થાનાંતરિત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો જો વિદ્યુત ક્ષેત્ર જ અહીંયા બંધ થઈ ગયું છે, 0 થઈ ગયું છે, કારણ કે ટી બરાબર ઇન્ફિનિટી સમય થશે શું? અહીંયા માઇનસ ક્યુ જમા થઈ ગયું, અહીંયા પ્લસ ક્યુ. તો આ સર્કિટ સેચ્યુરેટ થઈ જશે અને પ્રવાહ હવે વહન થશે નહીં. સર્કિટ બ્રેક થઈ જશે. અહીંયા મતલબ બ્રેક થઈ જશે, તૂટી નહીં પડે કહેવાનો મતલબ અટકી જશે પ્રવાહનું વહન. પ્રવાહનું વહન અટકી જશે તો વચમાં ઈ કેટલો કાયમી ઈ સ્થાયી થઈ જશે, અચળ થઈ જશે. ઈ કેટલો થઈ જશે? અચળ. તો બી 0 થઈ જશે. ઈ અચળ તો બી 0 થઈ જશે. બી આના કારણે અહીંયા 0 થઈ જશે. અહીંયા હશે હજુ બી, અહીંયા 0 થઈ જશે. અહીંયા જે છે એ 0 થઈ જશે. એનો મતલબ મારે કોઈ એવું પ્રાપ્તિ સ્થાન લેવું પડે જે મને સતત બદલાતું વિદ્યુત ક્ષેત્ર આપતું હોય. ધ્યાન રાખજો, મારે એવું કોઈ, આપણે લખવું નહીં મારા કરતા, આપણે એવું પ્રાપ્તિ સ્થાન મેળવવું પડે કે જેથી એ સતત બદલાતો રહે. મારે એવું પ્રાપ્તિ સ્થાન મેળવવું પડે કે જેથી ઈ સતત બદલાતું રહે. અચ્છા, થોડું ફિગર આઉટ કરીએ કે કેવી રીતે આવું પ્રાપ્તિ સ્થાન મળી શકે આપણને.
ચાલો થોડું આપણે ફ્લેશબેકમાં જઈએ. જ્યારે વીજભાર સ્થિર હોય ત્યારે, ધારો કે આ પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, તો આ શું વિદ્યુત ક્ષેત્ર નીકાળશે? બરાબર. વિદ્યુત ક્ષેત્ર ઈ તમને મળશે જ્યારે સ્થિર હશે ત્યારે. અચ્છા, નંબર 2. નંબર 2, નંબર 2. અચ્છા, નંબર 2 માં શું છે? જ્યારે વીજભાર અચળ વેગ, કેવો વેગ? અચળ, એટલે વિદ્યુત પ્રવાહ કહેવાય. ટૂંકમાં વિદ્યુત પ્રવાહ કહેવાય. બરાબર. જ્યારે કોઈ વિદ્યુત ભાર અચળ વેગ v થી ગતિ કરતો હોય તો માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. યાદ રાખી લો, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે નહીં, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. અચ્છા, હવે નંબર 3 જોઈએ. નંબર 3, જ્યારે વીજભાર નિયમિત ગતિમાં હોય ત્યારે માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એમ તો વિદ્યુત ક્ષેત્ર બી ઉત્પન્ન કરશે. માત્ર કાઢી નાખો. એનું કારણ છે એનસીઆરટીમાં ના પાડે છે. એનસીઆરટીમાં એટલા માટે ના પાડે છે કે એમણે કદાચ વાયરની અંદર વિદ્યુત ભારનું વહન દર્શાવ્યું હશે પ્રવાહ માટે, કે વાયરની અંદર કોઈ વિદ્યુત ભારનું વહન થતું હોય તો. બરાબર. તો ભાઈ વાયરમાં છે ને કુલ ચાર્જ 0 હોય છે. ઇલેક્ટ્રોન ક્યાંથી છૂટો પડે છે? Cu+, કોપરના એટમ, કોપરના પરમાણુમાંથી છૂટો પડ્યો છે ઇલેક્ટ્રોન. તો તંત્ર માટે તો કુલ વિદ્યુત ભારનો જથ્થો અચળ હોય છે. તો કોપરનો પરમાણુ તટસ્થ છે, એમાંથી એક ઇલેક્ટ્રોન છૂટો પડ્યો. તો ઇલેક્ટ્રોન અને કોપરનું પરમાણુ જે કાર્નેલ ઉપર બેઠું છે તે, એ તો તટસ્થ. અરે ભાઈ, ધારો કે કાર્બન લઈ લો, કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન મેં બહાર કાઢી દીધો, પણ છે તો હજુ વાયરમાં છે, બહાર તો નથી નીકળી ગયો. તો તંત્રના કુલ ઇલેક્ટ્રોન, કુલ ઋણ વીજભાર અને કુલ ધન વીજભાર ની સંખ્યા સમાન છે. એટલા માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન નથી કરતો એવું લખેલું છે. પણ તમે સિંગલ વીજભાર લો તમે, તો એ વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરશે. અચ્છા, અચ્છા, હવે નંબર 3 જોઈએ કે જો વીજભાર પ્રવેગિત હોય, વીજભાર કેવો હોય? પ્રવેગિત હોય. તો વીજભાર પ્રવેગિત હોય તો દાખલા તરીકે કોઈ વીજભાર છે એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે, તો જો વીજભાર પ્રવેગિત હોય અને એ જેટલા પ્રવેગથી ગતિ કરતો હોય તો વીજ ક્ષેત્ર બનાવશે અને બીજું ચુંબકીય ક્ષેત્ર પણ બનાવશે. વીજ ક્ષેત્ર પણ બનાવશે અને ચુંબકીય ક્ષેત્ર પણ બનાવશે. અચ્છા, ધ્યાન આપો અહીંયા આપણે આવી સિસ્ટમ મેળવવાની છે, કારણ કે આપણે વાયરનો ઉપયોગ કરીશું. સિંગલ વિદ્યુત ભારનો ઉપયોગ નહીં કરીએ. કોનો ઉપયોગ કરીશું? વાયરનો ઉપયોગ કરીશું. હવે સિંગલ વિદ્યુત ભાર હોય તો બંને બનાવે છે, પણ સિંગલ વિદ્યુત ભારનો ઉપયોગ નહીં. આપણે વિદ્યુત ભારનું વહન આપણે જથ્થા સ્વરૂપે કરીશું ને, હા કે ના? હું લખું છું કોનાથી? પેન, ઇંકથી. પણ જરૂર તો આખાની પડે છે ને, બેઝની પડે છે, નિબની પડે છે, અંદર જે સિસ્ટમ હશે ઢાંકણાની પડે છે. તો આખી પેન મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે હું વિદ્યુત ભારનું વહન કેવી રીતે મેળવીશ?
તારમાં જે વિદ્યુતભારનું વહન હોય છે તે પ્રમાણે કહેવાનો મતલબ. તો ચુંબકીય આપણે આ ત્રીજી સિસ્ટમ જોઈએ છે. વિદ્યુતભાર એ તારમાં હોય, અંદર હોય કે બહાર હોય. જો પ્રવેગિત વિદ્યુતભાર હોય તો એ વિદ્યુત ક્ષેત્ર બી બનાવશે અને ચુંબકીય ક્ષેત્ર બી બનાવશે. વિદ્યુત ક્ષેત્ર બી બનાવશે અને ચુંબકીય ક્ષેત્ર પણ બનાવશે, બંને એક સાથે. અચ્છા, એવી સિસ્ટમ શું તમને યાદ આવે છે? એલસી દોલનો, એલસી દોલક, એલસી પરિપથ. એલસી પરિપથ તમને યાદ હોતું હશે, એલસી દોલકો. અચ્છા, તો આ ત્રીજા ટાઈપની જે સિસ્ટમ છે તે આપણે લેવાની છે, તેને આપણે સ્ટડી કરીશું થોડું. હર્ટ્ઝનો એક્સપેરિમેન્ટ છે આના ઉપર, એલસી દોલકો. હર્ટ્ઝે ઘણા વર્ષો પછી પ્રૂવ કર્યું કે જે મેક્સવેલ કહેતો હતો એ સાચું હતું. એમ પ્રેક્ટિકલી પ્રૂવ કર્યું એણે. બરાબર. તો તમને એલસી દોલકો ખબર છે, તમને એલસી દોલકો ખબર છે. એમાં તમને એક આવી સર્કિટ હોય છે. બરાબર. અચ્છા, શરૂઆતમાં શું કરી દે છે? આને ફૂલ્લી ચાર્જ કરી દે છે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, અને અહીંયા સ્વિચ રાખી. બરાબર. આ ટી બરાબર 0 સમય, ટી બરાબર 0 સમય. ધ્યાનથી સાંભળજો હવે, ધ્યાનથી. જેવું હું સ્વિચ આમ કરીશ, આઈ જેટલા પ્રવાહનું વહન થશે. શરૂઆતમાં આઈ 0 છે, ચલો ટી બરાબર 0 એ આઈ બરાબર 0 છે. બરાબર. અચ્છા, જેવું સ્વિચ ચાલુ કરીશ તો શું થશે? અહીંયાથી આઈ નામનો પ્રવાહનું વહન થશે, આઈ જેટલો પ્રવાહનું વહન થશે. હા કે ના? અચ્છા, તો અહીંયાથી જુઓ, અહીંયા શું થશે? પહેલા ઈ અચળ હતો, પહેલા અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? ઈ જેટલું. વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? ઈ જેટલું. મહત્તમ હતું. હા કે ના? તો અહીંયા હું એક ગ્રાફ બનાવી દઉં છું, આકૃતિ થોડી નાની ડ્રો કરીશ. અહીંયા હું એક ગ્રાફ બનાવી દઉં છું. આ સમય જે છે એ ચાલતું જાય છે, અને આ શું છે? વિદ્યુત ઈ શું છે? આ ઈ. ધ્યાનથી જુઓ, પહેલા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? ટી બરાબર 0 સમયે મહત્તમ. બરાબર. તો મહત્તમની આપણે એક લિમિટ બાંધી દઈએ અહીંયા. ધ્યાનથી જોઈ લેજો, આ ઈ કેટલું છે? મહત્તમ. અચ્છા, અહીંયાથી થોડો ક્યુ હટી ગયો હશે, તો અહીંયા ક્યુ ઘટ્યો. હા કે ના? અહીંયા ક્યુ શું થયું? ભાઈ અહીંયાથી આ પ્રવાહ વહન થયું તો ક્યુ ઘટશે, તો અહીંયાથી બી ક્યુ ઘટશે. બંને પ્લેટો પર વિદ્યુતભાર કેવો હોય છે? સમાન હોય છે. તો માની લો કે અહીંયા Q1 વિદ્યુતભાર થઈ ગયો જે ક્યુ કરતા ઓછો છે, તો અહીંયા માઇનસ Q1 થઈ જશે. અચ્છા, અહીંયા ઈ હતું, હવે E1 થઈ ગયું. તો અહીંયા આવું બી લખાય કે E1 જે છે એ ઈ કરતા ઓછો હશે. પહેલા ક્યુ છે ને, તો વિદ્યુત ક્ષેત્ર સ્ટ્રોંગ હશે, હવે એ ઘટી ગયું. બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર શું દર્શાવી દઉં અહીંયા? ઘટી ગયું. વિદ્યુત ક્ષેત્ર શું થયું? ઘટી ગયું. હા કે ના? હા કે ના? હા કે ના? હા કે ના? અચ્છા, જેવું વિદ્યુત ક્ષેત્ર ઘટશે, યાદ રાખો, જેવું વિદ્યુત ક્ષેત્ર ઘટશે તો તમને શું કીધું મેક્સવેલે? કે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અહીંયા જો કઈ દિશામાં? ઈ આ દિશામાં છે, તો સ્થાનાંતરિત પ્રવાહ બી આ દિશામાં હશે. હા કે ના? ઈ આ દિશામાં છે, તો સ્થાનાંતરિત પ્રવાહ બી આ દિશામાં હશે. હા કે ના? અચ્છા, તો તમે જમણા હાથનો અંગૂઠાનો નિયમ લગાવો, એને લંબ દિશામાં. તો આ જે છે બિલકુલ આને લંબ. આ x હોય, આ y હોય, તો આ શું થઈ જશે? z થઈ જશે. શું થઈ જશે? z થઈ જશે. અચ્છા, હવે તમને ખબર છે કે ધીરે ધીરે અહીંયાથી પ્રવાહ શું થશે? ઘટતો જશે. તો વિદ્યુત ક્ષેત્ર બી ઘટતું જશે.
અને ઘટતા ઘટતા વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જશે. એક પરિસ્થિતિ એવી આવશે કે વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે? 0 થઈ જશે. કેવી રીતે? જો ઘટતો ગયો ઘટતો ગયો ઘટતો ગયો. આ અહીંયા બધી ઉર્જા પહેલા કેવી હશે? q²/2c ના સ્વરૂપે એ ઘટતી જશે અને આ વધતી જશે. આ બધી તમને ખબર છે. એલસી દોલકોનું વાળું એક વખત એવું હોય તો જોઈ લો તો થોડુંક તમને વધારે મજા આવશે. એક ટાઈમ એવો આવશે કે અહીંયા શું થઈ જશે? 0 થઈ જશે અને બધી ઉર્જા આને મળી જશે 1/2 Li². બધી ઉર્જા આને મળી જશે 1/2 Li². તો જેમ જેમ વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થશે તેમ તેમ ચુંબકીય ક્ષેત્રમાં બી ઘટાડો થતો જશે. વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય છે, વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. અત્યારે માની લો બંને સમાન કળામાં છે, બરાબર કે નહીં? બરાબર ફીલ થાય છે ને તમને? આઈ હોપ મેં આકૃતિ બરાબર બનાવી છે. બરાબર, જો દોલન થાય છે, ઉર્જાઓનું બી દોલન થાય છે. ઈ સતત ઘટતો ગયો, બી પણ સતત ઘટતો ગયો. ઈ અને બી અહીંયા સમાન કળામાં છે, કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ ઉદાહરણમાં ઈ અને બી સમાન કળામાં છે, સમાન કળામાં છે. અચ્છા, એના પછી તમને હવે ખબર છે કે આની ઉર્જા હાઈએસ્ટ થઈ જશે. હવે અહીંયા ક્યુ ઓછો પડશે તો આ ધક્કો મારશે, તો અહીંયા ધીરે ધીરે પ્લસ ડીક્યુ જમા થશે. વિદ્યુત ક્ષેત્ર વધતું ગયું. વિદ્યુત ક્ષેત્ર શું થયું? વધતું ગયું. હા કે ના? અહીંયા માઇનસ ડીક્યુ જમા થશે. તો આખી વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાઈ ગઈ. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા આ થઈ ગઈ છે, બરાબર? હવે વિદ્યુત ક્ષેત્રની દિશા આ થઈ ગઈ, તો આ દિશામાં ચુંબકીય હવે ધીરે ધીરે આ ભરાતું જશે અને અલ્ટિમેટલી આ પ્લસ ક્યુ થઈ જશે, આ માઇનસ ક્યુ, તો એકદમ સ્ટ્રોંગ થઈ જશે. અહીંયા જેટલું હતું એટલું વિરુદ્ધ દિશામાં થઈ જશે. કહેવાનો મતલબ આ પ્રમાણે પરિસ્થિતિ ચાલશે, વાંધો નહીં, બરાબર? આ પ્રમાણે પરિસ્થિતિ રચાશે. એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર પણ વધતું જશે લંબ દિશામાં. ચુંબકીય ક્ષેત્ર પણ વધતું જશે લંબ દિશામાં. ફીલ થાય છે કે નહીં તમને હું કેવી રીતે વાત કરી રહ્યો છું? ચાલશે, બરાબર? અચ્છા, હવે શું થશે? ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થઈ ગયું, બરાબર? હવે હું શું કહું છું, તમે હવે તંત્રને એમનેમ ચાલવા દો. આ તો દોલનો ચાલતા રહેશે. દોલનો શું થશે? ચાલતા રહેશે. હવે સતત શું થશે? હવે આપણે કશું કરવાની જરૂર નથી. આ એક વખત નીકળી ગયા પછી આ ઉત્પાદન બંધ કરી દો, આ મશીનને હટાવી દો. આ તો નીકળી જ ગયા છે, પણ તમને ખબર છે ભાઈ ઈમાં ફેરફાર થયો તો બીમાં ફેરફાર થાય છે, બીમાં ફેરફાર ઈમાં ફેરફાર કરાવશે. તમને ખબર છે કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅b/dt બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર શું ઉત્પન્ન કરે છે? ઈએમએફ ઉત્પન્ન કરે છે. હા કે ના? શું ઉત્પન્ન કરે છે? ઈએમએફ. તો અહીંયાથી ઈ નું સૂત્ર તમે લઈ આવ્યા હતા. અહીંયાથી તમે શું લઈ આવ્યા હતા? ઈ નું સૂત્ર. એપ્સાઇલોનની જગ્યાએ તમે શું મૂકી દો? ઈડી મૂકી દો. ઈડી મૂકી દો તો અહીંયા તમને ખબર છે આ બધી વાતો, બરાબર? અને બીજું અહીંયા તમે એક સૂત્ર બીજું જોઈ ગયા છો કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર ઈએમએફ ઉત્પન્ન કરે છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઈ ચલે છે dB/dt તમને ખબર છે, અને બી ચલે છે dE/dt તમને ખબર છે. આ બધી વાતો ઓલરેડી આપણે થઈ ગઈ છે. તો હવે તમે આ મશીન હટાવી બી લેશો ને, તો જો આ શું કહેવાય ને, જો આ ધીરે ધીરે ઘટતું નહીં જાય, ઉર્જા જો માધ્યમમાં નહીં પ્રવેશે ત્યાં સુધી એ આના રીતે ચાલતી રહેશે. આગળ વધારો થયો પછી શું થશે? ઘટાડો થશે. શું થશે? ઘટાડો થશે, બરાબર? શું થશે? ઘટાડો થશે. એ જ રીતે અહીંયા શું થશે? ઘટાડો થતો જશે, બરાબર? તો આવી રીતે ચાલશે ટૂંકમાં કહાની. જો
આગળ ચાલતું રહેશે અને આ જે છે બિલકુલ એને લંબ ચાલશે. બ્લેક લાઇનથી ડ્રો કરો. આ બી છે, બી છે. હા, બી છે. આવી રીતે ચાલશે. આઈ હોપ તમને ફીલ થતું હશે કે કેવી રીતે ચાલતું હશે. હા હા, દેટ ઇઝ પ્રીટી ગુડ. હા હા, આવી રીતે છે. આ એના વેગની દિશા છે. પ્રસરણ આમ થાય છે એટલે પ્રસરણ ટૂંકમાં કહેવાનો મતલબ ઈ આમ છે તો ઈ આમ ચાલતો હશે, બી આમ ચાલતો હશે, પ્રસરણ તમારી બાજુ થતું હશે. આને જોવા જાવ તો તમે, બરાબર. ઈ આમ છે, બી આમ કોઈ જગ્યાએ લઈ લો, આમ ચાલશે. ચારે બાજુ આ વેવ તરંગો ઉત્પન્ન થશે અને આ ઉર્જા છે ને માધ્યમ વગર પ્રસરણ પામે છે. કેમ? ઈ બી ને સપોર્ટ કરે છે, બી ઈ ને. જેવો ઈ માં ફેરફાર થશે બી પ્રોડ્યુસ થશે, બી માં ફેરફાર ઈ પ્રોડ્યુસ થશે. નેવર એન્ડિંગ પ્રોસેસ. તો જો ઈ આમ હોય, બી આમ હોય તો પ્રસરણની દિશા આમ હશે. બંને સાથે વધઘટ થાય છે. જુઓ, બંને સાથે વધઘટ થાય છે, આમ હશે. અથવા તમે વિરુદ્ધ દિશામાં પણ લઈ શકો, વિરુદ્ધ દિશામાં પણ લઈ શકો. તો ઈ અને બી હંમેશા લંબ હોય છે અને એ પ્રસરણની દિશાને બી લંબ હોય છે. અને બીજું એક સમીકરણ તમારે આવશે લાક્ષણિકતામાં, E by B is equal to C. જો કે આનો સ્કોપ નથી તો તમને એલસી દોલકો ખબર છે એટલા માટે મેં બહુ ડિટેલમાં અહીંયા નથી ગયો. એલસી દોલકો તમને ખબર છે એટલા માટે અહીંયા હું બહુ ડિટેલમાં નથી ગયો. અચ્છા, એલસી દોલકો તમને ખબર છે એટલા માટે હું બહુ ડિટેલમાં ગયો નથી. તો ટૂંકમાં અહીંયા જો એલસી દોલકોનો ઉપયોગ કરી અને તમે વિદ્યુત ચુંબકીય તરંગો મેળવી લીધા છે. શું મેળવી લીધું? વિદ્યુત ચુંબકીય તરંગો એ ઉર્જાઓ મેળવી લીધી છે. તમે અહીંયા ફીલ કરો, ઈ આમ છે. હવે આ બિંદુએ બી જો નીચે હશે, પેલી પાછળની બાજુએ બિંદુ ઉપર હશે. તો ઈ આમ છે, બી આમ છે, તો પ્રસરણ કાં તો આમ થતું હશે, કાં તો આમ થતું હશે, કાં તો બંને બાજુ થતું હશે. આવી રીતે તમારી નજીક આવું છું, વધઘટ એક સાથે રહેશે. જો આવી રીતે ઈ, બી અને વી ત્રણે એકબીજાને લંબ હોય છે. આવા તરંગોને લંબગત તરંગો કહે છે. આવા તરંગોને કેવા તરંગો કહે છે? લંબગત. અહીંયા ફાઈ 0 છે, અહીંયા ફાઈ શું છે? 0 છે. અહીંયા ફાઈ શું છે? 0. આને હું ઓરિજિન અહીંયાથી બી લઈ શકું. મેં આ મહત્તમથી ચાલુ કર્યું છે. ઓરિજિન હું વચમાંથી અહીંયાથી બી લઈ શકું છું, અહીંયાથી બી લઈ શકું છું. કહેવાનો મતલબ ઈ અને બી બંને કેવા રહેશે? એકબીજાને લંબ રહેશે. અચ્છા, હડ્ઝે બહુ વર્ષો પછી આની સાબિતી આપી, એની ચર્ચા બી થોડી કરીશું. હડ્ઝે શું કીધું? હડ્ઝે શું કીધું આપણને? હડ્ઝે જો એક રિંગ લીધી, નરમ લોખંડની રિંગ. શું લીધું? ધ્યાનથી સાંભળજો. નરમ લોખંડની રિંગ ચાલશે, વાંધો નહીં. નરમ લોખંડ વાંધો નહીં, ચાલો. નરમ લોખંડની આપણે કોપર લઈ લઈએ આપણા પ્રયોગમાં, બરાબર. એક તાર લીધો. તારમાં એમણે માની લો ગમે તે રીતે અહીંયા બેટરી મૂકી, માની લો અહીંયા સ્વિચ મૂકી. ધ્યાનથી જોજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝેક્ટ પ્રયોગ આવો નતો, થોડું ચેન્જ હોઈ શકે આમાં, બરાબર. સ્વિચ ચાલુ કરી તો આઈ જેટલા પ્રવાહનું વહન થશે અહીંથી, હા કે ના? અથવા તમે એક બીજું કામ કરો, માની લો આ ગોળાઓ છે, બરાબર, ધાતુના ગોળાઓ છે, અથવા માની લો ધાતુની પ્લેટ છે. અહીંયા હું પ્લેટ મૂકી દઉં એકદમ નજીક, બરાબર. આ ધાતુની મેં પ્લેટ મૂકી દીધી, સંપૂર્ણ ચાર્જ પ્લસ ક્યુ માઇનસ ક્યુ. ચાલો હટાવી દો, બરાબર, મૂકી દીધું. ઇન્ડક્ટર અલગથી મૂકવાની તો જરૂર નથી. ઇન્ડક્ટર શું હોય છે? ખાલી વાળેલો તાર, આ સીધો તાર છે એને મેં વાળી દીધો, એ ઇન્ડક્ટર થઈ જાય, હા કે ના? તો ઇન્ડક્ટર, કારણ કે આનો પોતાનો અવરોધ હશે ને, તો આને ઇન્ડક્ટર લઈ લીધો આપણે. અચ્છા, હવે આ કારણ કે સંપૂર્ણ ચાર્જ છે, અહીંયા સ્વિચ મૂકી, આ સ્વિચ આપણે અહીંયાથી પાડી દીધી, તો શું થશે? આઈ જેટલા પ્રવાહનું વહન થશે, બરાબર. પ્લસ ક્યુ જે છે એ અહીંયાથી માઇનસ ક્યુ ઘટતો જશે, અહીંયાથી પ્લસ ક્યુ ઘટતો જશે. તો ધીરે ધીરે શું થશે? આ માઇનસ ક્યુ થઈ જશે, આ પ્લસ ક્યુ થઈ જશે.
સોરી, આ પ્લસ ક્યુ થઈ જશે, આ માઇનસ ક્યુ થઈ જશે. પછી પાછું શું થશે? આ પ્લસ ક્યુ આમ પ્રવાહનું, હવે આ ચક્રમાં આમ પ્રવાહનું વહન થશે, તો આમ જશે, આમ જશે. તો જો આને શું કહેવાય? અચ્છા, એક વાત રહી ગઈ હતી કે આમ આપણે કેમ લીધું છે? દોલનનું પ્રવેગિત ગતિ છે, હા કે ના? દોલનનું પ્રવેગિત ગતિ છે. અહીંયા જો સ્પ્રિંગના દોલનો, વેગ 0 થયો, વધ્યો, મહત્તમ થયો, 0 થયો, વધ્યો. પેન્ડુલમ તમને ખબર છે ને? પેન્ડુલમ 0, મહત્તમ 0, તો વેગ બદલાતો જાય છે ને, એટલા માટે આપણે એલસી દોલક લીધું છે. દોલનો થાય છે ને, યાદ રાખજો, દોલનો પ્રવેગિત ગતિનું ઉદાહરણ છે. વેગ બદલાતો જાય છે ને સતત, એટલા માટે આપણે શું આ દોલનો થાય છે? અહીંયા દોલનો થાય છે, તો અહીંયાથી વિદ્યુત ચુંબકીય તરંગો નીકળે છે. આને સ્પાર્ક ગેપ કહે છે. અહીંયા કશું સ્પાર્ક જોવા મળશે તમને. આને શું કહે છે? સ્પાર્ક ગેપ. કારણ કે અહીંયાથી વિદ્યુત ભાર જવાની જગ્યા નથી ને, એટલે પેલું વિદ્યુત ક્ષેત્ર ઉર્જા સ્વરૂપે સ્થાનાંતરિત પ્રવાહ તમને સ્પાર્ક દેખાશે. અહીંયા સર્કિટ બ્રેક નથી થતી, કેપેસિટરના કિસ્સામાં સ્પાર્ક દેખાશે અહીંયા. તો અહીંયા જે છે એ આ સ્પાર્ક ગેપ દેખાશે, અને અહીંયાથી ઉર્જા જે છે એ રિલીઝ થશે આવી રીતે. જો આ ઈ છે, બરાબર, અને આ બી છે. બરાબર. કહેવાનું એકબીજાને લંબ હશે. આ પહેલી આકૃતિ સમજી લો, આગળની આકૃતિ તો મેં રફર ડ્રો કરી છે. અહીંયા બીજી રિંગ મૂકો, અહીંયા બીજી રિંગ મૂકો. રિંગ નહીં, પ્લેટ મૂકી હતી ને આપણે કેપેસિટરની. રિંગ બી મૂકી શકો છો, પણ તમને સમજમાં નહીં આવે, પછી થોડું કોમ્પ્લેક્સ થઈ જશે. અહીંયા મૂકો, અને માની લો અહીંયા મેં શું મૂકી દીધું? ગેલ્વેનોમીટર. એને નહોતું મૂક્યું, આપણે મૂકી દીધું. નહીં મૂકો તો બી ખબર પડી જશે. અહીંયા તો કશું છે નહીં, અનચાર્જ છે. કેવી છે? અનચાર્જ રિંગ છે, ચાર્જિંગ વગરની, કશું છે નહીં, વિદ્યુતભાર છે જ નહીં સિસ્ટમ જોડે. તો બી અહીંયા તમને સ્પાર્ક જોવા મળશે. સ્પાર્ક જોવા મળશે એનો મતલબ કેપેસિટરની પ્લેટ ચાર્જ થશે અને વિદ્યુત પ્રવાહનું વહન થશે. તો જો આ સંપૂર્ણપણે ચાર્જ સિસ્ટમ હતી, આ સંપૂર્ણપણે ચાર્જ નથી. બંને વચ્ચેનું અંતર શું છે? ડી છે. તો અહીંયા ઓસિલેશન થયું, તો વિદ્યુત ક્ષેત્ર સતત બદલાતું જશે, જેવું પેલા એમાં મેં સમજાયું. ચુંબકીય ક્ષેત્ર બી સતત બદલાતું જશે. એનું વહન થયું આ દિશામાં, ઈ આ દિશામાં, બી આ દિશામાં, આમ વહન થયું, અને અહીંયા એને ઉર્જા જેવી મળી આ રિંગને, તો અહીંયા સ્પાર્ક થયો. વાયરલેસ ચાર્જિંગ, કોડિંગ વાળું. હવે જે આવે છે એ કોડિંગ વાળું છે. હડઝે એ વખત આ પ્રૂવ કર્યું હતું. બે ખાલી રિંગો લઈને, કેપેસિટર લઈને, અને આ અનચાર્જ છે, અહીંયા કોઈ ચાર્જ નથી, વિદ્યુત પ્રવાહ છે નહીં, ચાર્જ જ નથી, તો આની જોડે અનચાર્જિંગ છે, અનચાર્જ છે, બરાબર. જેવું આને આ તરંગો મળ્યા, અહીંયા સ્પાર્ક ગેપ જોવા મળી. એનો મતલબ પ્રવાહનું વહન થાય છે. શું થાય છે? એનો મતલબ પ્રવાહનું વહન. તો આ ઈ અને બી એકબીજાને લંબ હોય છે, અને આવી રીતે વિદ્યુત ચુંબકીય તરંગોનું વહન થાય છે. ગામા, એક્સરે, વિઝિબલ, યુવી, આઈઆર, ઇન્ફ્રારેડ, વિઝિબલ, રેડિયો, આ બધા તરંગો આપણે જે જોઈ શકીએ છીએ ને, એ પણ વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. તમારી ટ્યુબલાઇટમાંથી આવતો પ્રકાશ, સૂર્યપ્રકાશમાંથી આવતો પ્રકાશ, યુવી, વિઝિબલ, ગામા, એક્સરે, આઈઆર, માઇક્રોવેવ ઓવનમાં જે માઇક્રોવેવ વેવ્સ છે, એ બધું જ શું છે? માઇક્રોવેવ, નિયર આઈઆર, ફાર આઈઆર, ઇન્ફ્રારેડ, જેને પારક તરંગો, જેનાથી તમારા રિમોટ ચાલે છે, એ બધું જ વિદ્યુત ચુંબકીય તરંગો છે. બધું જ વિદ્યુત ચુંબકીય. ત્યાં હોઈ શકે નાનું એલસી દોલકો રિમોટમાં લાગેલું હોય, એવું બની શકે. તો કહેવાનો મતલબ હડઝે પ્રૂવ કરી આપ્યું કે અહીંયા સ્પાર્ક ગેપ જોવા મળી, અને અહીંયાથી જે ઉર્જાનું, હવે એને તો અહીંયા કશું દેખાતું નહીં હોય, આ તો આપણે જે આપણી થિયરી છે એ લગાડી છે. ચલો, એને તો આટલું જ કીધું આપણને કે અચ્છા મેં આવું કર્યું ને, તો હું અહીંયા, તમે વિચારો એ વખત કેટલું મેજિકલ લાગ્યું. અને લોકો જાદુગર સમજતા હશે, મને લાગે છે કે હું વિદ્યુત પ્રવાહનું વહન અહીંયા કરાવડાવું છું, દોલકો અહીંયા મેં લગાડ્યા છે, અને સ્પાર્ક ગેપ અહીંયા જોવા મળે છે. હાલ તમને કેટલી નવાઈ લાગે છે? મેં તો ફોન બી યુઝ નથી કર્યો વાયરલેસ વાળો. હાલ તમને કેટલી નવાઈ લાગે છે કે, અને આ જો બિલકુલ વાયર વગર, અહીંયા મેં ચેન્જ કરાયું, એનું દોલન કરાયું મેં વિદ્યુત ભારને,
તો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર બદલાશે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, વિદ્યુત ક્ષેત્ર બદલાશે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, વિદ્યુત ક્ષેત્ર બદલાયું, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. તો હવે હું બંધ કરી દઉં ને તો એ તો નીકળી ગયા છે, એ તો એમની જાતે ચાલશે, કારણ કે બદલાતું બી ઈ, બદલાતું ઈ બી, બંને એકબીજાને સપોર્ટ કરતા કરતા અહીંયા પહોંચ્યા અને ઉર્જા આપી. તો એ વખતે પછી એણે અહીંયા આ તો બઝિંગા, બિગ બઝ, મતલબ કેટલી નવાઈ લાગી હશે એને કે અહીંયા હું ફેરફાર કરું છું, અહીંયા મને સ્પાર્ક જોવા મળ્યો. પછી જે મતલબ રિપોર્ટ કર્યું કે એમાં આવું થતું હશે કે ઈ જે છે આવી રીતે ચાલતું હશે, ઘટતું વધતું, અને બી જે છે આવી રીતે ચાલતું હશે લંબ. હા કે ના? કેવી રીતે ચાલતું હશે? લંબ. આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. બંને સેમ ફેઝમાં આવે છે, સેમ કડામાં, એટલે આ ભૂલ થોડી આકૃતિમાં ભૂલ છે, સેમ કડામાં આવે છે. તો હું વિડીયો મૂકી દઉં છું, તો જે તમે જોઈ લો અહીંયા વિડીયો હું તમને સમજાવી દઉં છું કે એક્સપેરિમેન્ટ કેવી રીતે, અને હર્ટ્ઝનો એક્સપેરિમેન્ટ પણ હું તમને સમજાવી દઉં છું. હર્ટ્ઝનો જે એક્સપેરિમેન્ટ છે તે પણ હું તમને સમજાવી દઉં છું. બરાબર? અચ્છા, તો હવે આપણે જોઈએ કે આ વિડીયો શું છે, એના પછી આપણે આગળ વધીએ. તો આઈ હોપ મને લાગે છે કશું બાકી નથી રહેતું. આજે આપણે પ્રાપ્તિ સ્થાન જ જોવાનું હતું, બીજું કશું જોવાનું નહોતું. મતલબ એલસી દોલકો પ્રાપ્તિ સ્થાન છે એના ટૂંકમાં, એવી તમને ખબર પડે. અથવા પ્રવેગિત વિદ્યુતભાર, હવે લખી લો આ શું છે, તરંગો માટે પ્રાપ્તિ સ્થાન. તો યાદ રાખી લો, પ્રવેગિત વિદ્યુતભાર એ પ્રાપ્તિ સ્થાન હોઈ શકે. તો તમે કહેશો દોલક કેમ લીધા? વિદ્યુતભાર ભાગતો દરેક જગ્યાએ જાય તો મને વિદ્યુત ચુંબકીય તરંગો બહુ નાની ઉર્જાવાળા મળશે, તો હું માપી નહીં શકું. તો એટલા માટે મેં એલસી દોલકો લીધા કે મારું વિદ્યુતભાર ત્યાંનો ત્યાં જ રહે. બાકી સીધી દિશામાં પ્રવેગિત જતો તો ક્યાંનું ક્યાં જશો, તો હું ક્યાં આગળ સ્ટડી કરવા જાઉં મારા લેબમાં બધા મશીન લઈને. તો એટલા માટે લેબમાં મેં આવું પ્રવેગિત ગતિ કરતું કોઈ તંત્ર શોધી લીધું. મેં વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરે છે, તો એમાંથી તમે જોયું એ પ્રમાણે સ્પાર્ક ગેપ એન્ડ તમે જોયું એ પ્રમાણે આગળની વાર્તા. તો વિડીયો દ્વારા હું તમને સમજાવી દઉં છું પ્રોપર કે પ્રાપ્તિ સ્થાન કેવી રીતે બને છે અને કેવી રીતે વાયરલેસલી તમે વીજળી મોકલી. ટેસ્લાએ મોકલી હતી 25 કિલોમીટર દૂર, પૃથ્વીના વાતાવરણનો ઉપયોગ કરીને 25 કિલોમીટર દૂર એના ટેસ્લા કોઇલ નામ આપ્યું હતું એણે. તો જે એસી કોઇલ હતી ત્યાંથી એના લેબમાંથી 25 કિલોમીટર દૂર આખા ગામને વીજળી મોકલી હતી, વાયરલેસ, વાયર વગર. અને આજે આપણને નવાઈ લાગે છે કે વાયરલેસ ચાર્જિંગ એન્ડ સો ઓન. તો ઇટ ઇઝ ઓલ ફિઝિક્સ, ઇટ ઇઝ ઓલ સાયન્સ. તો જુઓ વિડીયો, પછી આપણે આગળ વધીએ. તો આઈ ગેટ ધીસ ક્લિપ ફ્રોમ યુટ્યુબ. તો અહીંયા તમે સેટઅપ જોશો હમણાં થોડી વારમાં. આ જેમ્સ ક્લર્ક મેક્સવેલ છે, જેમણે નવો એમ્પિયર મેક્સવેલવાદ આપ્યો, સમીકરણો આપ્યા. 4 સમીકરણોમાં એમણે કીધું કે કેવી રીતે વિદ્યુત ચુંબકીય તરંગો એકબીજાને, વિદ્યુત ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર લાગતા વળગતા છે. અહીંયા તમે જોઈ શકો છો ઈ અને બી એકબીજાને લંબ છે અને જે પ્રસરણની દિશાને બી લંબ છે. આવા તરંગોને લંબગત તરંગો કહેવાય. ઘણા સમય પછી હર્ટ્ઝ જે છે તે આવ્યા અને તેમણે મેક્સવેલે જે વાદ આપ્યો હતો, જે થિયરીઝ આપી હતી તે સાબિત કરી. અહીંયા તમે સેટઅપમાં જુઓ, તેમણે 2 પ્લેટ લીધી છે, વચમાં સ્પાર્ક ગેપ રાખી છે અને નીચે રિયોસ્ટેટ છે અને આ એક રિંગ લીધી છે. બરાબર? અહીંયા જો નીચેથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહન થશે તો લેફ્ટ સાઈડમાં સ્પાર્ક થયો અને સ્પાર્કના કારણે ત્યાંથી વિદ્યુત ચુંબકીય તરંગો નીકળશે. ઈમાં ફેરફાર થશે તો બીમાં ફેરફાર થશે અને તેના કારણે આ રિંગમાં તમને જમણી બાજુ સ્પાર્ક જોવા મળશે. બરાબર છે ને? તો આ જ હું કહેતો હતો કે જો બિલકુલ વાયર વગર એમણે લેફ્ટ સાઈડમાં જે સેટઅપ છે ત્યાંથી જમણી સાઈડ તો કોઈ પ્રાપ્તિ સ્થાન વીજળીનો જોડેલો નથી, તેમ છતાં ત્યાં આગળ ઇલેક્ટ્રિસિટી તેમણે જમણી સાઈડ જોવા મળી છે, ઉત્પન્ન કરી, સોર્ટ ઓફ વાયરલેસ ચાર્જિંગ. બરાબર? તો આ બહુ જ અગત્યની વાત છે જે મેક્સવેલ વાદને સપોર્ટ કરે છે કે વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે પ્રપોગેટ થાય છે. રાઈટ? અહીંયા તમને એ એક્સપેરિમેન્ટ જે છે તે પણ બતાડવામાં આવશે કે કેવી રીતે આ જે એક્સપેરિમેન્ટ છે તે થયું છે. તો આ ઇલેક્ટ્રોન ગન છે. ઇલેક્ટ્રોન ગન નોર્મલી વિદ્યુત પ્રવાહના વહન માટે વપરાય છે. સ્વિચ તમે માની લો, જસ્ટ કે સ્વિચ છે એવું માની લો. બરાબર ને? ઇલેક્ટ્રોન ગન એટલે સ્વિચ. અચ્છા, આમાં તમને થોડું ઘણું અંદરનું સેટઅપ બતાડે છે કે ઇલેક્ટ્રોન ગન કેવી રીતે બને છે એન્ડ સો ઓન. જોતા રહો ધીરે ધીરે. 2 ટર્મિનલ છે ત્યાં આગળ જેને સેટઅપની સાથે જોડીશું. હર્ટ્ઝનો એક્સપેરિમેન્ટ અહીંયા રિપીટ કરેલું છે. બરાબર? આ ઇલેક્ટ્રોન ગન છે. સ્પાર્ક ગેપ કે ભાઈ યોગ્ય રીતે વિદ્યુત પ્રવાહનું વહન જે છે તે થાય છે તે જોવા માટે. બરાબર? આ સેટઅપ છે. જો 2 પ્લેટ છે, વચમાં તમને સ્પાર્ક ગેપ દેખાય છે અને સામે હમણાં શું કર્યું છે, સ્પાર્ક ગેપ તો થશે જ, પણ સ્પાર્ક ગેપની જગ્યાએ એક એલઈડી મૂકી દીધી છે.
તો એ સ્પાર્ક જે છે એ જે વિદ્યુત પ્રવાહનું સામે વહન થશે તો તમને એલઈડી ચાલુ થતી જોવા મળશે. બરાબર. અંતર યોગ્ય રાખવું પડે, ઇલેક્ટ્રોન ગનથી કેટલો પાવર મળે છે તે જોવું પડે, કારણ કે અહીંયા તો માધ્યમમાં તરંગો પ્રસરણ પામશે તો ધીરે ધીરે વીક પણ પડશે. જો સ્પાર્ક ગેપ થાય છે પણ હજુ સામે ચાલુ થયું નથી. થયું જો થયું સામે. બરાબર ને. જેવી સ્પાર્ક ગેપ થઈ સામે તમે જો અહીંયા દેખાતું હશે તમને. ધ્યાનથી રિપીટ કરીને ફરીથી જુઓ કે જેવી અહીંયા સ્પાર્ક ગેપ થશે સામે પેલો બલ્બ છે નાની એલઈડી એ ચાલુ થતી હશે. મતલબ લાઇટની સ્પીડથી. આ બી વાત ધ્યાન રાખજો કે આ વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ પ્રકાશની ઝડપે થાય છે. વિદ્યુત ચુંબકીય તરંગોનું જે પ્રસરણ છે તે પ્રકાશની ઝડપે. હવે આ ઇલેક્ટ્રોન ગનને કાઢી અને શું કરીશું, એક મોટી બેટરી જોડી લઈશું જેથી કરીને વધારે પાવર સપ્લાય આપી શકાય. તો મોટો સ્પાર્ક ગેપ તો સામે એટલી ઉર્જા વિદ્યુત ચુંબકીય તરંગો સ્ટ્રોંગ જનરેટ થશે, એટલું સામેની દિશામાં બી સ્ટ્રોંગ જશે. તો અહીંયા કેપેસિટર મૂકેલું છે, કેપેસિટરના આગળથી બે છેડાઓ ત્યાં આપેલા છે. સ્પાર્ક મોટો થશે. હવે અંતર વધારી દઈશું થોડું. જોયું તમે? જુઓ ધ્યાનથી. થાય છે ને, ક્લિયર કટ દેખાય છે. આમાં ક્લિયર કટ દેખાય છે. જે ઉર્જાનો શેડો છે તેની વાત નથી. વિદ્યુત ચુંબકીય તરંગો ઇનવિઝિબલ હોય છે, તમને નહીં દેખાય. બરાબર. જો સેટઅપ થોડું દૂર કરી દીધું તો પણ અહીંયા બલ્બ જે છે તે ચાલુ થશે. થયો ને? તો તમને આઈ હોપ ક્લિયર કટ ખબર પડી ગઈ હશે કે હર્ટ્ઝનો એક્સપેરિમેન્ટ છે શું અને વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય છે. ઓલ રાઈટ, થેન્ક્સ ફોર વોચિંગ. તો આઈ હોપ પ્રોપર વિડીયો તમે અટેન્ડ કરી લીધો હશે અને તમને ખબર પડી ગઈ હશે. આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર. Until that, stay safe, stay home and all the very best.